અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે સ્મશાન ભૂમિમાં વિધિ કરવા ગયેલા યુવાનો પર કેટલાક લોકોએ હુમલો કરી અગાઉના ઝઘડાની રીસ રાખી મારતા ગંભીર ઇજા પહોંચતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 2 લોકોની પોલીસે અટક કરી છે। અંકલેશ્વર તાલુકાના વદર ગામની સીમમાં સ્મશાન પાસે વિધિ માટે ગયેલા યુવાન પર અગાઉના ઝઘડાની રીસ રાખી 4 ઇસમોએ કડા અને પથ્થર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના વદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણ રામજી વસાવા, ગામમાં રહેતા અર્જુન વસાવાના પરિવારના સભ્યના અવસાન બાદ 12માની વિધિ માટે ગામ લોકો સાથે સ્મશાન ખાતે ગયા હતા। તે દરમિયાન ગામના હસમુખ વસાવા તથા તેનો ભાણેજ ગણપત વસાવા સાથે અગાઉના ઝઘડાની રીસ રાખી બોલાચાલી થઈ। આ દરમિયાન મામો ભાણેજ કમળના ભાગે રહેલ ચપ્પુ લઈને ધમકી આપતા રમણભાઈ ત્યાંથી પોતાના ઘર તરફ ભાગ્યા। રસ્તામાં બાઇક લઈને ગણેશ વસાવા અને પ્રદ્યુમન વસાવાએ તેમને રોકી હાથમાં પહેરેલા કડા વડે માર માર્યો। ત્યારબાદ હસમુખ વસાવાએ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે કાર્યવાહી કરીને ગણપત વસાવા અને ગણેશ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ વસાવા પુષ્પાબેન પંકજભાઈ છે, રહેવાનું મારે નવા દીવા। અને આજે 28 તારીખનો જે બનાવ બન્યો છે એ મારા મામા છે, અવાદર રહેવાના। અને બીજું કે 4 જણ મારવા માટે મારા મામાને અને રસ્તા પર માર્યા છે। એ રીતે ગંભીર ઈજા છે મારા મામાને। અત્યારે હોસ્પિટલમાં છે, બોલી પણ નહીં શકતા, પ્લસ કે બીજું કે ઉઠાતું પણ નથી। અને અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એ લોકોને બી આ રીતે કરી સજા મળવી જોઈએ। એ ખુલ્લે તટવામાં બહાર ફળે જે રીતે, અને બીજી વાર આ રીતે કઈ ઘરમાં કઈ કશી થશે તો એમની જવાબદારી કોણ લેશે? એટલે અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એમને બી આગળ સજા મળવી જોઈએ। હજુ તો અમને બીક એવી જ છે કે હજુ પણ આગળ એ લોકો કઈ કશી કરી શકે। અમારા મામાને ઘરે અત્યારે રજા આપવાનું કે છે, તો આગળ જઈને જવાબદારી કોણ લે? એટલે અમારી પોલીસ આટલી માંગ છે। मैं वसावा रूपाबेन रमेशभाई बोलू, मारे अंडारा रहेवानुं। पण जे आ मार्यो ने ए मारो सगो भाई छे अने मारा भाई जेवी रीतना मारे एवी रीतना ए लोकोने बी सहवी जोईए। अने ए लोको फरीथी आ गाममां बी हुमलो करी सके अने फरीथी अमारा घरे बी हुमलो करी सके छे। अने अमने हजू बीक छे साहेब, ए लोको एना हिम्मत छे के ते रीते ए बहार आवे ने तो एने बहार आव्या पछी बी अमारे आ सजा करवानी एम। હવે અમારે શું કરવું? એ લોકો બહાર ફરે એમને બહાર ફરવા દેવા જેવા જ નથી। અમારે બહાર નીકળે એટલે અમારે અહીંયા ગામમાં રહેવા દેવાની માંગ જ નથી અમારી। અને અમારે એવી માંગ છે કે એ લોકોને ગામની બહાર જ કાઢવા છે અમારે તો, કે ગામમાં બીજું કોઈને હું આવી ઘટનાની કરી શકે અને બહુ જણને એ લોકો ઈજા પહોંચાડી સકેલા છે। અને પાછળથી એ હુમલો કરે છે, આગળથી હુમલો કરતા હોય તો કોઈ બી 2 માણસ જોવે અને એ કરે છે। દગામાં મારી જાય એ નહીં ચાલે સાહેબ। એટલે એ લોકોને ગામની બહાર જ કાઢવા છે અમારે। ને આ લોકો આવું કરી જ ગયા ને મારા ભાઈને આટલી ગંભીર ઈજા પહોંચેલી છે। આજે મારા ભાઈથી નથી બોલાતું, નથી ચલાતું, એને બોલવામાં બી તકલીફ પડે છે। આજે અત્યારે મારો ભાઈ ભૂખો છે। હા, એના નાના છોકરા છે, એને કોણ એ કરશે ભાઈ? મારે એવી જ માંગ છે કે મારે એ લોકોને અહીંયા ગામમાં રહેવા જ નથી દેવા અને આનાથી ડબલ સજા થવી જોઈએ। એમને કરી સજા મળવી જ। એસપી ભરૂચ એસપી સાહેબ પાસે અમારી એવી માંગ છે કે એને પૂરામાં પૂરી સજા મળી શકે।